ઓલી સાઈડ છે મારું ગામ અને આ સાઈડ બીજું ગામ છે અને આ વચ્ચેનું છે. લોકેશન બતા. લુક એટ ધીસ. અહીંયાથી તમે બહુ નાઇસ સનસેટ એન્જોય કરી શકો. ગામડાની અંદર ગાઈસ કેવા રસ્તાઓ હોય હું તમને લોકોને આજે દેખાડું. તો ચલિए शुरू करते हैं. હાય ગાઈઝ, વેલકમ ટુ માય સેકન્ડ વિલેજ બ્લોગ ગાઈઝ. ફર્સ્ટ બ્લોગની અંદર તમે લોકોએ બહુ પ્યાર વરસાવ્યો મારા બ્લોગની અંદર, એના માટે થેન્ક યુ સો મચ તમે લોકોને. તો આજે આ સેકન્ડ બ્લોગ છે મારો અને હું જાઉં છું અત્યારે ગાડી પર, ઘરે જાઉં છું. બ્લોગ બનાવવા માટે જ હું સ્પેશિયલી રેડી થઈ છું. નેચરની તો અહીંયા વાત જ નહીં થાય, એકદમ નાઇસ નેચર જ હોય. તો બેકગ્રાઉન્ડની અંદર બી તમને લોકોને દેખાતું હશે બહુ બધા ઝાડવાઓ છે અહીંયા, ઝાડવાઓ. અને આ નદી છે, નદીની કિનારે મારું ગામ છે. હું એકદમ ગામડાની સીધી સાદી સિમ્પલ છોકરી છું. તમને લોકોને ખબર જ છે. નદી આવી ગઈ છે ફાઇનલી. લુક એટ ધીસ. ક્યારની તમે કહેતી હતી કે ચાલ ચાલ ચાલ, પણ એટલી ગાઈઝ મારો ભાઈ એડિટર છે, ત્યારનું મેં એને કીધું કે ચાલ લઈ જા બ્લોગ બનાવવા માટે, કારણ કે એક જણ ગાડી ચલાવવા માટે જોઈએ મને. તો એ એડિટર છે તો આખો દિવસ એડિટ જ કર્યા કરે, પોતાની જિંદગી એનાથી એડિટ નથી કરતી, પણ બીજાનું એડિટ ભલે કરે. મારું આજ સુધી ગાઈસ એને એક બી વિડીયો મને એડિટ નથી કરી આપ્યો, એક બી વિડીયો એને એડિટ નથી કરી આપ્યો. આ ફળિયાની અંદર હું રહેતી હતી પહેલા, અને અહીંયા સોસાયટી ના કહેવાય, મોહલ્લો ના કહેવાય, શેરી ના કહેવાય, અહીંયા ફળિયું કહેવાય. બંને સાઈડ ટ્રીઝ છે અહીંયા. બસ હવે હું એ એરિયામાં આવી ગઈ જ્યાં બધું આજુબાજુ બંને સાઈડ કેરીની વાડીઓ છે અને ચીકુની વાડીઓ છે, અને આ સાઈડ ફાર્મ પણ છે. બ્યુટીફુલ છે. અહીંયા બહુ જ નાઇસ ફોટા આવે. આપણે લોકો કાલે અહીંયા ફોટા પાડવા, અહીંયા શાકભાજી બધું કરેલું છે ગાઈસ, એકદમ નેચરલ. આ સાઈડ કેટલી બધી કેરીની વાડીઓ છે ને, બધી જ કેરીની વાડી છે. આ સાઈડ શેરડી છે, દેખાતી કેરી કેમ છે આમાં? તો કેરીની અંદર પેલું બાંધ્યું છે તો કે કેરી બગડી નહીં જાય. એક એક કેરીની અંદર પ્લાસ્ટિકની કોથળીઓ બાંધેલી છે. मुझे अपने घर जाना है, मुझे घर जाना है. હવે એ ટાઈપનો રોડ આવશે ગાઈસ કે જ્યાં આપણે ગોવામાં આવ્યા હોય ને એવું જ તમને ફીલ થાય. ગોવામાં જસ્ટ લુક એટ, ગોવાની અંદર આવા જ રસ્તા હોય ને, આવો સિંગલ એક રસ્તો હોય અને આજુબાજુ બંને સાઈડ નારિયેલી હોય. તો અહીંયા પણ એવું જ છે મારા ગામની અંદર પણ. આ છે પ્રાથમિક શાળા અને અહીંયા 1 થી 8 ધોરણ હોય. ગામડાની અંદર એટલું જ હોય, 1 થી 8 ધોરણ. બટ નાઇસ છે, હમણાં સરકારની દયાથી આટલી નાઇસ બનેલી છે. આ છે પાણીની ટાંકી ગાઈસ. લુક એટ ધીસ બ્યુટીફુલ પાણીની ટાંકી. ગાઈસ તમને લોકોને મારો બ્લોગ એકદમ નાઇસ, નેચરલ અને ઓથેન્ટિક મજા આવી ગઈ હોય તમને લોકોને, તો પ્લીઝ આ બ્લોગને બહુ જ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી દો. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દો. ઓકે, બાય.